નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયમિની। દાહોદ અનાજ માર્કેટમાં થયેલી ₹5 લાખની ચોરીનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિક સોર્સના આધારે પોલીસે આરોપીઓને મધ્યપ્રદેશથી દાહોદ સુધી ટ્રેક કર્યા બાદ ખાંગીલા ચેકપોસ્ટ પાસે નાકાબંધી દરમિયાન ઝડપી પાડ્યા છે। ટાટા સફારી કારમાંથી ₹5 લાખનો મુદ્દામાલ સંપૂર્ણ રિકવર કરવામાં આવ્યો છે। પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળની આ કાર્યવાહી દાહોદ પોલીસ માટે એક વધુ સફળતા સાબિત થઈ ગઈ છે। શું હતો સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં। માર્કેટમાં આવેલી ઓફિસમાંથી તારીખ 29/2025ના રોજ ₹5 લાખની ચોરી થયેલી હતી, જે બાબતનો ગુનો દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતો। જે અનુસંધાને પોલીસમાં નિરીક્ષક આરવી અંસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નામની સૂચના હેઠળ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દાહોદના હોય તાજેતરમાં બનેલ દાહોદ અનાજ માર્કેટમાં ચોરી થયેલ ગુના અનડિટેક્ટ ગુનાના મૂળ સુધી પહોંચી ગુનો શોધી કાઢવા સારું જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિકારી જેપી ભંડારી, દાહોદ વિભાગ દાહોદ નિરીક્ષણ હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એએમ ગામેતી તથા દાહોદ એડમિશન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એએમ કામડિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી ડેમોને જરૂરી સૂચના આપી તેમજ માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને બનાવની જગ્યાના આસપાસના ખાનગી સીસીટીવીના કેમેરા તેમજ દાહોદ શહેરમાં લાગેલ નેત્રમ કેમેરા ચેક કરતા જાણવા મળેલ કે આ ચોરી કરનાર તમામ આરોપીઓ એક ટાટા કંપનીની સફેદ કલરની સફારી ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર MH02B T550 ગાડીનો ઉપયોગ કરી ચોરી કર્યા બાદ અલીરાજપુર મધ્યપ્રદેશ તરફ ગયેલ હતા। જે માહિતી આધારે ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીઓને ટ્રેક કરતા તેઓ મધ્યપ્રદેશથી ભરત ઇન્દોર અમદાવાદ હાઈવેનો ઉપયોગ કરી દાહોદ તરફ આવતા હોવાની ટેકનિકલ ઇન્ફોર્મેશન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દાહોદના અત્યારે ની મદદથી પોલીસ ઇન્સ્પેક્ટર એએમ કામડિયા નાઓએ મળેલ જે માહિતી આધારે ખાંગીલા ચેકપોસ્ટ ઉપર પોલીસ માણસો સાથે નાકાબંધીમાં હતા। તે દરમિયાન ઉપરોક્ત ટાટા સફારી ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર MH02B T550 આવતા સદર ગાડીને ઊભી રખાવી આરોપી ચોરોને પકડી પાડી અને સદર ગાડીની ઝડપથી તપાસ કરતા તેમાંથી ચોરીના ગેલ રોકડા ₹5 લાખ રિકવર કરી તે તમામ આરોપીઓને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ગઈ 29/10/25ના રોજ દાહોદ એપીએમસી માર્કેટની એક ઓફિસમાં ₹5 લાખની ચોરી થયેલી હતી, જેની એફઆઈઆર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી। આ ફરિયાદ દાખલ થયા પછી ડિવિઝન ડીવાયએસપી શ્રી ભંડારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબની સૂચનાથી એલસીબીની એક ટીમ બનાવવામાં આવેલી અને સ્થાનિક પીઆઈ એ ડિવિઝનની એક ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી હતી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી હતી। જેના આધારે દાહોદ નગરમાં અલગ અલગ સીસીટીવી જે ખાનગી લાગેલા છે તે તથા દાહોદ પોલીસના નેત્રમની હેઠળના જે કેમેરા આવેલા છે તે બધા સર્ચ કરવામાં આવેલા। એનાથી એક ખાનગી વાહન ટાટા સફેદ કલરનું વાહન જાણવા મળેલું ને તેમાં 6-7 આરોપીઓ જતા શંકાસ્પદ જોવા મળેલા। આના આધારે હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજીની મદદથી અમે સર્વેલન્સ કરીને એલસીબીની ટીમો અને એ ડિવિઝનની અલગ અલગ ટીમો એની પાછળ લાગેલી હતી। જાણવા મળેલું કે આ લોકો ઇન્દોર તરફ ગયેલા હતા અને હ્યુમન સોર્સિસની મદદથી જાણવા મળેલ કે લોકો પરત ઇન્દોરથી દાહોદ અમદાવાદ તરફ આવી રહેલા છે। ખંગેલા ચેકપોસ્ટ દાહોદની સીમા ઉપર આવેલી છે, ત્યાં અમે નાકાબંધીમાં હતા। આ દરમિયાન આ વાહન શંકાસ્પદ જે જણાતું હતું એ મળી આવેલ અને એ અમે પકડી લીધેલું વાહન, એમાં 7 જેટલા આરોપીઓ મળી આવેલા। સીસીટીવી અને આ આરોપીઓને મેચ કરતા આ જ આરોપીઓએ આ ગુનો કર્યા હોવાનું ફલિત થતા વધુ પૂછપરછ કરતા આ જ લોકોએ આ ગુનો આચર્યા હોવાનું ફલિત થયેલું અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલના ₹5 લાખ તથા વાહન અને મોબાઈલ કબજે કરવામાં આવેલું છે। તમામ આરોપીઓને અટક કરવામાં આવ્યા છે। સર, આમની મોડસ ઓપરેન્ડી શું છે? આ લોકોની મોડસ ઓપરેન્ડન્સી એવું છે કે આ લોકો 5 થી 7 જણા એક સાથે એક ઓફિસ કે દુકાનમાં ઘૂસી જાય છે
અને ભીખ માંગવાના બહાને અથવા તો દિવાળીનો તહેવાર હતો તો દિવાળીની બોણી માંગવાના બહાને ઘૂસી જાય છે, હલ્લા હુલ્લા કરે છે અને ઓફિસમાં કે મકાનમાં જે રહેલા હોય તેઓની નજર ચૂકવી અને ચોરી કરી જાય છે. આ જ આરોપીઓએ અગાઉ પણ અંકલેશ્વરમાં ચોરી કરી આ જ એમોથી આવા ગુના આચર્યા હોવાનું જણાઈ આવેલું છે. તેમજ દાહોદમાં તથા ગુજરાતમાં બીજી કોઈક જગ્યાએ આ જ એમોથી કોઈ ગુના કર્યા છે કે કેમ એની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી દાહોદ. સુરતના ઓલપાડના સાયનના એટીએમ ચોરીના મામલે આખરે ભેદ ખુલી ગયો છે. દિવસે પહેલા ઓલપાડમાં શું હતો આ સમગ્ર મામલો જુઓ ખાસ રિપોર્ટમાં. સુરતના ઉભેલા આ યુવાનને જોઈ લો. નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ. અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ સિલ્વર સિટી સોસાયટીમાં રહે છે. પણ આ યુવાને અન્ય સાથી લોકો સાથે મળી એટીએમ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. પોલીસના હાથે પકડાયેલા તરુણના ઘરેથી 1.98 લાખની રોકડા પોલીસે કબજે કરી હતી. તરુણની આખરી પૂછપરછ પોલીસે કરતા તરુણ ચોરીની કબૂલાત કરી હતી. કોણ સાથે હતા અને કેવી રીતે ચોરીને અંજામ આપ્યો હતો એ બધું જ પોલીસ સમક્ષ પોપટની જેમ કબૂલાત કરી હતી. જો કે મુખ્ય ગુનાના માસ્ટર માઇન્ડ હરિયાણાનો તસ્લીમ સહિત અન્ય 3 લોકો વોન્ટેડ છે. હાલ તો પોલીસે વોન્ટેડ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે તરુણની અટકાયત કર્યા બાદ ચોરીમાં વપરાયેલ કાર પણ કબજે કરવામાં આવી હતી. આ કાર તરુણના કોઈ સગાની હોવાનું બહાર આવ્યું છે. કારની નંબર પ્લેટ બદલી ચોરીને અંજામ આપ્યો હતો, પરંતુ ચોરીની આખી ઘટના એટીએમમાં લાગેલ અને આજુબાજુ વિસ્તારમાં સીસીટીવીમાં આ કાર અને અજાણ્યા ચોર ઈસમો કેદ થયા હતા. અને બસ આ જ સીસીટીવી ફૂટેજ આરોપીના કોલર સુધી પહોંચ્યા, જેમાં 7 ચોરોને સાથ આપ્યો. અંકલેશ્વરના જીતાલી ગામના તરુણ વૈષ્ણવે આખી ચોરીની ઘટનામાં તરુણ સાથે હતો. ચોર ભલે ગમે તેટલા સાતીર હોય પણ પોલીસની નજરથી બચી શકતા નથી. બસ સાયન એટીએમમાં ચોરીમાં પણ આવું જ થયું છે. ચોરીના માસ્ટર માઇન્ડ ભલે ફરાર હોય પણ આખી ઘટનાનો સંજય બનેલો આરોપી તરુણ પોલીસ પકડમાં આવી ગયો છે. આરોપી તરુણ ઝડપાઈ જતા તેના અન્ય સાગરીતના નામ પણ ખુલી ગયા છે. પોલીસે વોન્ટેડ આરોપીને પકડવા અલગ અલગ ટીમ કામે લાગી હતી. ત્યારે હવે માસ્ટર માઇન્ડ તસ્લીમ ક્યારે પકડાય છે એના પર સૌની નજર છે. જોકે ચોરીનો ડિટેક્શન LCB, SOG અને પેરોલ ફલ્લોના ટીમ વર્કના કારણે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઓલપાડ પોલીસ સ્ટેશનના સાયણ ગામે 29 તારીખે સવારે 4 વાગે SBI બેંકનું એટીએમ તોડી અને આશરે 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જે ચોરી સમો છે એ લઈ ગયેલા. ત્યારથી જ અમારી તમામ ટીમો LCB, SOG, પેરોલ ફરલો અને ઓલપાડની ટીમ અને ડિવિઝન DYSPની ટીમ તમામ લોકો એક્ટિવ હતા. દિવસ રાત મહેનત કરી અને આ બાબતમાં સફળતા મળેલ છે. આ સફળતા મેળવવા માટે પોલીસે અલગ અલગ ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ મહેનત કરી છે. અને ખાસ એની અંદર સુરત સિટી, સુરત ગ્રામ્ય અને ભરૂચ આ 3 જિલ્લાના આશરે 300 કરતાં વધારે CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા છે. અને જે માહિતી મળી એ માહિતીને આધારે જે આરોપી પકડેલ છે એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ, જે અંકલેશ્વરનો રહેવાસી છે. એને કરિયાણાની દુકાન હતી, થોડાક ટાઈમ પહેલાં કરિયાણાની દુકાન બંધ કરેલ છે. અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક વ્યક્તિ છે એની સાથે સંપર્કો હતા ભૂતકાળના સ્ક્રેપના બિઝનેસને કારણે. અને એની સાથે સંપર્કો થયા ત્યારબાદ શેરખાને ત્યાંથી અમુક લોકોને અહીંયા મોકલેલા અને તરુણે જે લોકલ મદદ આપવા પાત્ર જે કંઈ થતી હોય બધી જ મદદ તરુણે આપેલી. તરુણ પોતે આ ઘટનામાં સાથે હતો અને જે XUV ગાડી છે એ પણ તરુણ પાસેથી મળી છે. એની અંદર જે ખોટી નંબર પ્લેટ લગાવેલી એ નંબર પ્લેટ પણ મળી છે. ગેસ સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર અને તરુણ પાસેથી આશરે 1,98,000 જેટલી કેશ જપ્ત કરવામાં આવી છે. હાલ તરુણની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. અને અન્ય જે આરોપીઓ પકડવાના છે એ બાબતે પણ અમારી તપાસ ચાલુ છે અને અમારી ટીમો સક્રિય છે. સર, કઈ રીતે પ્લાન બનાવેલો હતો ચોરીનો? એમનું જે પ્લાનિંગ છે કે જે હરિયાણા જે શેરખાન હતા એના સંપર્ક તરુણ સાથે હતા અને તરુણ પાસેથી એમને લોકલ મદદ જોઈતી હતી. તરુણે તમામ મદદ કરી અને ત્યાંથી એ લોકો થોડાક દિવસ પહેલાં આવેલા અને જે રેકી કરવાની હતી એ એમને ઘણી જગ્યાએ રેકી કરેલી છે. એમાં સુરત સિટીના અમુક એટીએમ હતા, ઓલપાડના એટીએમ હતા. એ પૈકી સુરત સિટીનું જે અમરોલીનું એક એટીએમ છે ત્યાં એ લોકોએ પ્રયત્ન પણ કરેલો, પરંતુ ત્યાં બહાર રોડ ઉપર અમુક મુવમેન્ટ દેખાતા એ લોકો ડરના મારે ત્યાંથી ભાગી ગયેલા. ત્યારબાદ સાયણ ખાતે આવી અને આ જે જગ્યાએ ઘટના બની એ એટીએમને ટાર્ગેટ બનાવેલું અને એમાંથી જે મુદ્દામાલ ચોરી અને એ લોકો પલાયન થઈ ગયેલા. સર, જે ઝડપાયેલા આરોપી છે તેમજ વોન્ટેડ છે તે લોકોના કંઈ ગુનાહિત ઇતિહાસ? હાલ અમે સર્ચ કરી રહ્યા છીએ, કારણ કે હાલ જે તરુણ ઉર્ફે રાકેશ પકડાયેલ છે
એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની પાસેથી જે કંઈ મુદ્દામાલ રિકવર કરવા પાત્ર થતો હતો એ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે. અને જે અન્ય આરોપીઓ છે એની તમામ ડિટેલ મેળવવામાં આવશે અને એ આરોપીઓ કોઈ પણ જગ્યાએ છુપાયા હોય એ આરોપીઓને શોધી કાઢવામાં આવશે. બ્યુરો રિપોર્ટ KTVN ગુજરાતી સુરત. વાત કરીએ સુટકેસમાંથી મળેલી મહિલાના લાશની રહસ્યની. 3 નવેમ્બરના દિવસે સુરતના માંગરોળના તરસાડી વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડની ગટરમાંથી એક અજાણી મહિલાની સુટકેસમાંથી લાશ મળી આવી છે. જો કે સુરત જિલ્લા પોલીસની તપાસમાં સુટકેસમાંથી મળેલી મહિલાની લાશની જે વિગત બહાર આવી છે એ ચોંકાવનારી છે. જુઓ આ અમારો ખાસ રિપોર્ટમાં. સુરતના તરસાડી વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડની ગટરમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. ત્યારે પોલીસના મનમાં અનેક સવાલો હતા. કોણ છે મહિલા, કોણે હત્યા કરી, બસ માત્ર સવાલો હતા. માત્ર મહિલાની ઓળખ માટે પોલીસ પાસે મહિલાના હાથમાં KLOVESનું હાથ પર ચિતરાવેલું ટેટુ હતું અને માથાની સેટીમાં સિંદૂર પૂરેલું હોવાથી પ્રાથમિક આ મહિલા પર પ્રાતી હોવાનું અનુમાન હતું. પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને ઘટના સ્થળેથી કોસંબા સ્ટેશન સુધીના CCTV ચેક કર્યા હતા અને પોલીસના હાથમાં 2 CCTV હાથ લાગ્યા, જેમાં એક યુવક બેગની ખરીદી કરીને કોસંબા વિસ્તારમાંથી જતો દેખાય છે અને બીજા CCTVમાં એ જ યુવક બેગમાં ભરીને જતો દેખાય છે. એટલે જ બેગમાંથી મહિલાની લાશ મળી આવી હતી. એ જ બેગ યુવકના હાથમાં દેખાય છે અને બસ એક પછી એક કડી જોડાતી ગઈ અને પોલીસ પહોંચી ગઈ જ્યાં યુવક ભાડાની રૂમમાં રહેતો હતો. ત્યાં રૂમ બંધ હતી, પણ રૂમ માલિક અને પડોશીને પૂછતા યુવકનું નામ રવિ શર્મા હોવાનું બહાર આવ્યું હતું અને યુવક બિહારનો હોવાથી પોલીસે બિહાર, દિલ્હી સહિત અન્ય રાજ્યમાં પોલીસની અલગ અલગ ટીમ દોડાવી અને બસ આ યુવક હરિયાણાના ફરીદાબાદથી ઝડપાઈ ગયો હતો અને પોલીસે તપાસમાં જે હકીકત બહાર આવી એ ચોંકાવનારી હતી. આરોપી હરિયાણાના ફરીદાબાદ વિસ્તારમાંથી આરોપી ઝડપાઈ જતા આરોપીનું નામ રવિકુમાર શર્મા હોવાનું બહાર આવ્યું હતું. આરોપી રવિ અને મૃતક કાજલ દેવીને સોશિયલ મીડિયાથી પ્રેમ થયો હતો અને છેલ્લા 2.5 વર્ષથી મૃતક કાજલ દેવી આરોપીને લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો, જેથી આરોપી દિલ્હીથી ભાગીને સુરતના કોસંબા તરસાડી વિસ્તારમાં આવી ભાડાના મકાનમાં રહેતો હતો. આરોપીએ પ્રેમિકા કાજલ દેવીને તેનો સંપર્ક ના કરે એ માટેનો મૃતકના મોબાઈલ નંબર બ્લોકમાં મૂકી દીધો હતો. જોકે મૃતક કાજલ દેવી આરોપીના મિત્ર પાસેથી સરનામું મેળવી 2 વર્ષના પુત્ર સાથે તરસાડી આવી ગઈ હતી અને ત્યાં પણ આરોપી સાથે મૃતક મહિલા લગ્ન માટે દબાણ કરી રહી હતી અને સ્ત્રી સાથે સંબંધ હોવાનો વહેમ રાખતી હોવાથી આરોપી રવિ પ્રેમિકાથી કંટાળી જઈ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પ્રેમિકા કાજલ દેવીની હત્યા કર્યા બાદ પ્રેમિકાના 2 વર્ષના દીકરાને મિત્રને ત્યાં મૂકી આવી કોસંબા બજારમાંથી એક ટ્રોલી બેગ ખરીદી અને બેગમાં પ્રેમિકાની લાશ ભરી તરસાડી રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડની ગટરમાં લાશ ભરેલી બેગ નાખી પોતાના ઘરે ગયો હતો અને પ્રેમિકાના 2 વર્ષના પુત્રને લઈ કોસંબાથી ટ્રેન મારફતે અંકલેશ્વર પહોંચ્યો. પણ આરોપીને શંકા હતી કે પોલીસ તેના બિહારવાડે ઘરે પહોંચી જશે, એટલે બિહાર જવાના બદલે અંકલેશ્વરથી ટ્રેનમાં સુરત અને સુરતથી દિલ્હી પહોંચ્યો અને ત્યાંથી હરિયાણાના ફરીદાબાદ જવા નીકળ્યો હતો. પણ સુરત જિલ્લા પોલીસે આરોપીનું પગેરું મળી જતા સ્થાનિક પોલીસની મદદ લઈ આરોપીને ફરીદાબાદથી ઝડપી પાડી સુરત જિલ્લા પોલીસે આરોપીને લઈ સુરત પહોંચી અને આરોપીમાં પૂછપરછ ચોંકાવનારી આ વિગતો બહાર આવી. આ ઘટનાને બેપરદા કરવા LCB, SOG અને કોસંબા પોલીસના ટીમ વર્કના કારણે હત્યાના ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી આરોપીને જેલ ભેગો કરી દીધો છે. પણ આ ઘટના સમાજ માટે ચિંતાજનક છે. આડા સંબંધ, નાજાયઝ પ્રેમ સંબંધ હંમેશા ઘાતક સાબિત થાય છે. એમ આ કેસમાં પણ પરિણીત મહિલા કાજલ દેવીએ પ્રેમીને પામવા જીવ ગુમાવ્યો અને પ્રેમીએ પ્રેમિકાના ત્રાસથી બચવા હત્યારો બની ગયો. પણ આખી ઘટનામાં એક 2 વર્ષનું બાળક અનાથ બનીને રહી ગયું. આ જે આરોપી છે એ આ મહિલા જે કાજલ દેવી જે પણ મુઝફ્ફરપુર જિલ્લો બિહારના છે અને એ લોકો આશરે 8-9 મહિના પહેલાં જ્યારે આ આરોપી રવિકુમાર શર્મા દિલ્હી ખાતે હોટલમાં કામ કરતા હતા ત્યારે સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવેલા. ત્યારબાદ એમને મિત્રતા થયેલી, મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમેલી અને ત્યાં એ લોકો રહેતા હતા. ત્યારબાદ જે આરોપી છે અને મહિલા જે કાજલ દેવી છે એની સાથે મેરેજ કરવા માગતી હતી અને આરોપી ત્યાંથી ભાગી અને આવી ગયેલા. શરૂઆતમાં એને આ જે મહિલા છે એનો ફોન બ્લોકલિસ્ટમાં મૂકી દીધેલો અને ત્યારબાદ મહિલાની સાથે ફરીવાર એના કોન્ટેક્ટ થયા અને મહિલા એ સમયગાળા દરમિયાન અહીંયા જે કોસંબા જે રૂમમાં રહેતા હતા ત્યાં 2-3 વખત મહિલા આવેલી છે પોતાના બાળક સાથે અને છેલ્લે જ્યારે આવી ત્યારે મહિલાને આ રવિ ઉપર એવો પણ શક હતો કે અન્ય સ્ત્રીઓ સાથે પણ એના સંબંધ છે અને એ બાબતમાં એ લોકો વચ્ચે ઝઘડા થતા હતા અને આ ઝઘડાના પરિણામે રવિકુમાર શર્માએ એનું ગળું દબાવી દીધેલું અને ગળું દબાવી દેતા
આ મહિલા જે છે કાજલ દેવી એનું મૃત્યુ થયેલું. મૃત્યુ થયા બાદ એનું જે બાળક છે એ એના એક મિત્રને ત્યાં એ મૂકી આવેલા, બાળકને નાસ્તો કરાવી અને પછી ત્યાંથી એક ટ્રોલી બેગ ખરીદી અને આ જે ઘટના છે એને અંજામ આપેલો, જેની અંદર બોડી પેક કરી અને જે તે જગ્યાએ છુપાવવાના ઈરાદે એ મૂકી આવેલા. પરંતુ ગણતરીના કલાકોની અંદર જ અમારી ટીમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ ડીવાયએસપી સરવૈયાજીની કામરેજ ડીવાયએસપી જે અમારા સરવૈયાજી છે એમના સુપરવિઝનમાં અમારી આ તમામ ટીમો કામ કરતી હતી અને ફરીદાબાદ ખાતેથી આરોપીને પકડી અને અમારી ટીમ અત્યારે પરત આવી રહી છે. એટલે ટીમને પણ આ બાબતમાં ખૂબ અભિનંદન છે. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત. સુરત જિલ્લાના કામરેજ તાલુકા જોખા વાવ રોડ વિસ્તારમાં ગત કે સવારે જાણકારીઓને અકસ્માતની ઘટના મળી હતી, જેમાં વન વિભાગની ઉચ્ચ અધિકારી સોનલ સોલંકી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગંભીર રીતે ઘાયલ થઈ હતી. શરૂઆતમાં તે કારનું અકસ્માત માનવામાં આવ્યું હતું, પરંતુ હોસ્પિટલમાં કરવામાં આવેલા સ્કેનમાં અંદાજિત પર માથાના ભાગે ગોળી વાગેલું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર તપાસ શરૂ કરી છે કે આ ગોળી કોણે મારી અને કેમ. તપાસમાં ગાડીમાં શરૂમાં એક્સિડન્ટ કહેવાનો પ્રયાસ થયો હતો, પણ હવે બનાવના તમામ પરિપ્રેક્ષ્યોનું નિરીક્ષણ થતું હોય છે. દીકરો હાજર હતો અને કારમાં યાત્રી તરીકે હતો. આથી પણ પૂછપરછ ચાલી રહી છે કે સ્થાનિક એલસીબી, એસઓજી અને એફએસએલની ટીમો સાથે ઘટનાની ગંભીરતા પ્રમાણે પગલાં લેવામાં આવ્યા છે. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોગા ગામ નજીક ગુરુવારે સવારે 8:30 વાગે એક મહિલા રેન્જ ફોરેસ્ટ અધિકારી પર ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 33 વર્ષીય સોનલ સોલંકી નામની આ મહિલા અધિકારી તેમના વાહનમાં બેહોશ હાલતમાં મળી આવી હતી. પહેલા અકસ્માત થયો હોવાનું માનીને તપાસ કરવામાં આવી હતી, પરંતુ તબીબી તપાસમાં તેમના મગજમાંથી એક બુલેટ મળી આવતા આ બાબત ફાયરિંગના મામલામાં બદલાઈ ગઈ હતી. હાલ તેમની હાલત ગંભીર છે અને તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરે તેમના મગજમાંથી બુલેટ કાઢી લીધી છે અને તેની તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે. આ ઘટના સ્થળે ગ્રામીણોએ વાહન અને વૃક્ષ સાથે અકસ્માત થયાનું જોયું હતું અને તુરંત એમ્બ્યુલન્સને બોલાવી હતી. સોનલને પ્રથમ કામરેજની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમના મગજનું સીટી સ્કેન કરાવ્યું હતું. તપાસમાં મગજમાં કોઈ વસ્તુ અટવાયેલી હોવાનું નિદાન થતાં તુરંત ઓપરેશન કરીને બુલેટ કાઢવામાં આવી હતી. તબીબોને જણાવ્યા પ્રમાણે તેમની હાલત હજુ પણ ક્રિટિકલ છે અને આગામી 72 કલાકો ગંભીર છે. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે સુરતની પીપી સાવણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ બેહોશ અવસ્થામાં છે. આ મામલામાં મુખ્ય શંકાની સોય સોનલના પતિ નિકુંજ ગોસ્વામી પર છે, જે સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. આ ઘટના પહેલા તેમનો મોબાઈલ ચાલુ હતો, પરંતુ ઘટના બન્યા પછી તે સ્વિચ ઓફ આવી રહ્યો છે. પોલીસે તેમના ઘરે તપાસ કરી તો નિકુંજ ગેરહાજર મળ્યા, જેના કારણે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત માત્ર 3 દિવસ પહેલા 4 નવેમ્બરે સોનલ કામરેજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી કે જેમાં તેમને પતિ પર તેમના વ્યક્તિગત વાહનમાં જીપીએસ ટ્રેકર લગાવીને સ્ટોકિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. દંપતી વચ્ચે વારંવાર વાદ વિવાદ થતા તેઓ અલગ રહે છે અને તેમનો છૂટાછેડાનો કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે આ મામલામાં અલગ અલગ 4 થી 5 ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. કુટુંબના નિવેદનોના આધારે કામરેજ પોલીસ સ્ટેશનના એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. કાઢેલી બુલેટને બેલિસ્ટિક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવી છે, જ્યારે એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અનુસાર આ ઘટના પાછળ વૈવાહિક વિવાદ અને સ્ટોકિંગનો પૂર્વગ્રહ જોવા મળી રહ્યો છે અને વધુ પુરાવા મળવા સાથે કેસને વધુ આગળ વધારવામાં આવશે. સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખા વાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે. એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે. એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી. અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા, ડીવાયએસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે. હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોન્જી સ્કીમનો રાફડો ફાટ્યો છે. એક બાદ એક પોન્જી સ્કીમો સામે કાર્યવાહીની માંગ સાથે રજૂઆત થઈ રહી છે. બીઝેડ બાદ એઆર ગ્રુપ સહિત અત્યાર સુધીમાં 5 જેટલી પોન્જી સ્કીમો સણસણામાં આવે બાદ હવે હિંમતનગરની ધ બિગ બુલ નામની પોન્જી સ્કીમ સામે ફરિયાદ નોંધવા સાબરકાંઠા એસપીને વધુ એકવાર રજૂઆત કરાઈ છે. શું હતો આ સમગ્ર મામલો? જુઓ ખાસ રિપોર્ટમાં. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વધુ એક પોન્જી સ્કીમ સામે કાર્યવાહી કરવાની માંગ થઈ છે. રોકાણકારો મોટી સંખ્યામાં એકઠા થઈને સાબરકાંઠા એસપી કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં રજૂઆત કરી હતી કે 6 માસથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ધ બિગ બુલ પોન્જી સ્કીમના સંચાલકો સામે કાર્યવાહી થતી નથી, જેને લઈને હવે રોકાણકારોએ પોતાના 15 કરોડ રૂપિયાથી વધારે રકમ ફસાઈ હોવાની લઈ રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ 1 માસ પહેલા એઆર ગ્રુપ સામે ફરિયાદ દાખલ થયા બાદ તપાસમાં ખાસ કંઈક હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ શકી નથી. ત્યાં હવે વધુ એક પોન્જી સ્કીમ સામે રોકાણકારોમાં રોષ સામે આવ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીની મોટી સંખ્યામાં રોકાણકારો એસપી કચેરી પહોંચવાને લઈ હવે સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. હિંમતનગરના ટાવર રોડ પર આવેલા અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષવા આવ્યા હતા, જ્યાં સંચાલક જગદીશ ગોસ્વામી સહિતની ટોળકી દ્વારા રોકાણ કરાવી 15 થી 20% માસિક વળતર આપવાની લાલચ આપી હતી. આ મોટી લાલચે આપીને કરોડોના રોકાણ મેળવી હવે સંચાલકો ફોન બંધ કરી રફુચક્કર થઈ ગયા છે, જેને લઈ 6 માસથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થવાની રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ હવે પોલીસે કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું આશ્વાસન આપ્યું હતું. મારું નામ છે મોહિન રાજેભાઈ. બરોબર, એક પોન્જી સ્કીમ ચાલતી હતી જેનું નામ હતું જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી, જે પ્રોપ્રાઇટર હતો, અને બીજા એના 2 પાર્ટનરો હતા. એ જોડી મિલીને ટોટલ 15 CR કૌભાંડ કરેલું છે. બરોબર, અને અત્યારે છેલ્લા 6 મહિનાથી કોન્ટેક્ટમાં નથી, સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયા છે. અને એની વાઈફ શીતલબેન ભાઈએ જોડે રહીને લોકોની મહેનતના પૈસા લઈને નાસી ગયા છે. બરોબર, અને ખોટી છેતરપિંડી, ખોટી લોભામણી લાલચો આલી અને 15% વ્યાજ આપશું, દર મહિને 20% આલશું, એવી લોભામણી લાલચો આપી અત્યારે નાસી ગયેલ છે. છેલ્લા 6 મહિનાથી સ્વિચ ઓફ કરીને નાસી ગયેલ છે. અમે અત્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. બરોબર, અને 2 મહિના માટે આપણે 2 મહિના પહેલા આપણે અરજી આપેલી હતી ડિવિઝન 2માં કે આ રીતની પોન્જી સ્કીમ ચાલે છે અને પૈસા લઈને નાસી ગયેલ છે, તો પણ એના ઉપર કોઈ પ્રોસેસ થઈ નથી. એટલે અમે અત્યારે એસપી કચેરી આવેલ છે અને આના ઉપર વધારે પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી. કેમ કે એમની વાઈફ એ પોતે બધા મળેલ છે અને અમને દાદાગીરી કરીને અમને કરે છે ઘરે આવવું નહીં, એવી દાદાગીરી કરે છે અને ફોન કોઈ કોન્ટેક્ટમાં નથી. આજે અમે એસપી કચેરી હિંમતનગર ખાતે અમે એક રજૂઆત અને ફરિયાદ લઈને આવેલા છીએ. હિંમતનગરની અંદર અમરસિંહ મોલની અંદર બિગ બુલ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છેલ્લા 2 વર્ષથી વધારેથી ચાલતી હતી. એનો માલિક છે જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, જામડાનો વ્યક્તિ છે. અને એ વ્યક્તિએ આજથી 2 વર્ષ પહેલા એટલે કે 11/5/2024 રોજ એમની પત્ની શીતલબેન બંને મને એમની ઓફિસે બોલાવી અને મને લોભામણી લાલચ આપી અને 3 થી 4% વળતર આપવાની લાલચ બતાવીને મારી જોડે ટોટલ 2 લાખનું રોકાણ કરાયું છે. અને રોકાણ કરાયા પછી 2 મહિનાના સમયગાળામાં મને 20,000 જેટલા આપ્યા. એના પછી વ્યાજ આપવાનું બંધ કરતા મેં એ લોકોને મૂડી પરત માંગવાની કોશિશ કરી. ત્યારે ઓફિસમાં ફરજ બજાવતા અન્ય 4 લોકો કે જેના નામ છે વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ અને પ્રમોદ કુમાર જયંતિભાઈ પટેલ અને ત્રિવેદી મેહુલ કુમાર મહેન્દ્રભાઈ, આ લોકોએ મને માહિતી પત્ર લખી આપ્યું કે જગદીશભાઈ ગમે ત્યાં જાય, કોઈ બી થશે તો એમની ગેરહાજરીમાં તમામ પૈસા અમે ચૂકવી દઈશું, એવું કહેવાથી ફરી 2 મહિના મેં વેટ કર્યું, પણ મને ફરી વ્યાજ પણ આપવામાં આવ્યું કે મૂડી પણ પરત ના કરવામાં આવી. અને એ જગદીશભાઈ છેલ્લા 6-8 મહિનાથી આમ તેમ ફરાર રહે છે અને મને વોટ્સએપના માધ્યમથી સંતોષકારક જવાબ આપે છે કે પૈસા મળી જશે, પણ એ પૈસા મળતા નથી. અને છેલ્લે 6/11/2025 હમણાં પરમ દિવસે મને મેસેજ કર્યા કે સાહેબ ચિંતા નહીં કરતા, 6 થી 4 મહિનામાં પૈસા તમને મળી જશે. હા, તો ટોટલ રોકાણ છે મારું 2 લાખ છે અને રોકાણકારો છે 110 થી વધારે છે અને 15 કરોડથી વધારે રોકાણ છે. આવી પોન્જી સ્કીમ બનાવી અને લોકોને આપવાની જગ્યાએ એ પોતે આજુબાજુ ફરાર રહે છે અને લોકોને ધાક ધમકીઓ આપવાથી કોઈ રોકાણકારો બહાર આવતા નથી. બાકી તમામ જોડે એગ્રીમેન્ટ છે અને ચેક પણ છે, મારી જોડે પણ પુરાવા છે. નરેશભાઈ રણછોડભાઈ કટારા, મેઘરજ. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાત. પોલીસ પંચનામામાં હાલ આટલું જ. આવી સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.